મિત્રો આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે ભાઈઓ ભેગા હોય તો દુનિયા જીતી લેશું એમ, કે વિભીષણ રાવણ ભેગો નતો એટલે રાવણ હારી ગયો, અને લક્ષ્મણ રામ ભેગા હતા એટલે રામ જીતી ગયા. ચલો એ વાત સત્ય કદાચ હશે, પણ કૌરવો કેમ હારી ગયા અને પાંડવો કેમ જીતી ગયા? કારણ કે પાંડવો તો 5 હતા, કૌરવો 100 હતા, અને કૌરવો ભેગા કર્ણ પણ હતો. કર્ણ મૂળ પાંડવોનો ભાઈ જ હતો ને, તો અહીંયા ભેગો નતો, તો પાંડવો કેમ જીતી ગયા? એટલે ભાઈઓ ભેગા હોવાથી કાંઈ થતું નથી. તમે હાચા હોવા જોઈએ અને ન્યાય હેડતા હોવા જોઈએ. બાકી કોકનું પડાવી લેવાની આશા હોય ને તો ભાઈઓ શું આખી દુનિયા ભેગી હોય ને તો હારી જ જાય. એટલે આ ખોટા વેમમાં કોઈને રહેવું નહીં કે ભાઈઓ ભેગા હોય તો જીતી જાય. ઘણાની એવી હવા હોય છે કે ભાઈઓ ભેગા હશે તો આપણે જીતી જશે, પણ આ જીવતું જાગતું ઉદાહરણ છે મારો ભાઈ. એટલે ભાઈઓ ભેગા હોવાથી કાંઈ થતું નથી, પણ નિયત સાચી હોવી જોઈએ અને કોકનું પડાવી લેવાની મનમાં આશા ના હોવી જોઈએ. તો જ ભાઈઓ ભેગા હોય તો જીતીએ. બાકી તો એકલા હોય ને